વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગૌસના નિયમનો જે છેલ્લો ઉપયોગ જે છે એ પાતળી ગોળાકાર કવચ માટે આપણે ક્ષેત્ર શોધવાનું છે. તો એ જે પોઈન્ટ છે અહીં આપવામાં આવ્યા બુકમાં, એક પોઈન્ટ આપણને બતાવવામાં આવેલો છે 31, 1.15 અને 1.15 નો જે ત્રીજો ઉપયોગ જે છે એ ગૌસના નિયમનો તે આવી રીતે કંઈક પૂછી શકાય એમ છે. સમાન રીતે વિદ્યુત ભારિત પાતળી ગોળાકાર કવચની અંદર અને બહાર વિદ્યુત ક્ષેત્રની ચર્ચા કરો. એટલે પાતળી ગોળાકાર કવચ એટલે મિત્રો એક આપણે માનો કે હાથમાં પહેરવાની એક ગોળાકાર વીંટી જેવી સમજી લો, ગોળાકાર કવચ એક રેંગ જેવી સમજો, એના ઉપર વિદ્યુત ભાર મૂકેલો છે, સમાન રીતે વિતરિત છે. તો હવે એ કવચ દ્વારા એના બહારના ભાગમાં અને અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય એ આપણે ગૌસના નિયમના આધારે આપણે શોધવાનું છે. મિત્રો ગૌસનો નિયમ આપણને ખબર છે, ફ્લક્સ phi q/ε0. તો હવે એ નિયમનો ઉપયોગ અહીંયા આ પાતળી ગોળાકાર કવચ જે છે એનું અંદરનું અને બહારનું ક્ષેત્ર શોધવા માટે આપણે એ નિયમનો આપણે ઉપયોગ કરવાનો છે. તો મિત્રો પ્રશ્ન એ લખેલો જ છે, સમાન રીતે વિદ્યુત ભારિત પાતળી ગોળાકાર કવચની અંદર અને બહાર વિદ્યુત ક્ષેત્રની ચર્ચા કરો. તો પહેલા આપણે બહારના ભાગમાં શોધીએ છીએ. તો આ બહારના ભાગ અહીંયા જે આ ત્રિજ્યાની ગોળાકાર કવચ બતાવવામાં આવેલી છે, એ ગોળાકાર કવચ કેપિટલ આ ત્રિજ્યા બતાવેલી છે. સ્મોલ r ત્રિજ્યા જે બતાવેલી છે એ બહારના ભાગમાં પાતળી ગોળાકાર કવચની બહારના ભાગમાં ગાઉસિયન પૃષ્ઠ લીધું છે જેની ત્રિજ્યા સ્મોલ r છે. તો સ્મોલ r ત્રિજ્યાવાળો ગાઉસિયન પૃષ્ઠ દર્શાવેલ છે, જેના ઉપર એક p બિંદુ લીધેલ છે. એ p બિંદુ આગળ આપણે ક્ષેત્ર શોધવું છે, ટૂંકમાં કવચની બહાર. મિત્રો આ p જેવા તો આ ગાઉસિયન પૃષ્ઠ પર અસંખ્ય બિંદુઓ છે. દરેક બિંદુ આગળ અહીંયા તમે જો ક્ષેત્ર શોધશો તો સરખું જ આવશે, કારણ કે કવચના કેન્દ્રથી અંતર સમાન છે. તો મિત્રો આપણે p બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર શોધીએ. આ જે કવચ છે એની પૃષ્ઠ ઘનતા એની જરૂર પડશે. ધારો કે પૃષ્ઠ ઘનતા સિગ્મા છે. મિત્રો આ જે આકૃતિ છે એ આકૃતિ ઉપરથી આપણે બે ચાર વાક્યો પ્રશ્નના આધારે લખવું પડે. તો પ્રશ્નના આધારે બે ચાર વાક્ય લખવા હોય તો એવી રીતે લખી શકાય કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પહેલા એક મુદ્દો પણ તમે લખી શકો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કેપિટલ આ ત્રિજ્યાની એક કવચ દર્શાવેલ છે. આ કવચની પૃષ્ઠ ઘનતા સિગ્મા છે. ત્રીજો મુદ્દો બતાવો, કવચના કેન્દ્રથી સ્મોલ r ત્રિજ્યા જેટલા અંતરે કવચની બહાર ગાઉસિયન પૃષ્ઠ લીધેલું છે, જેના ઉપર p બિંદુ બતાવેલ છે, જ્યાં આગળ આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. આ રીતે તમે એના બે ચાર મુદ્દા તમે આ આકૃતિ ઉપરથી સ્ટેપ બાય સ્ટેપ તમે લખી શકો એમ છે. તો અહીંયા જે આ ત્રિજ્યાવાળું જે ગાઉસિયન પૃષ્ઠ છે એ મેં મુદ્દામાં નોંધ પણ કરી છે. એની અંદર હવે આપણે અહીંયા જે ક્ષેત્ર જે છે, જે ઘેરાયેલો જે વિદ્યુત ભાર છે એને ધ્યાનમાં લઈને અહીં જે ક્ષેત્ર છે એ ક્ષેત્રમાં સપોઝ માની લો કે એનું જે ક્ષેત્ર છે એ E જેટલું છે. એનો એક સૂક્ષ્મ વિભાગ, આ જે ગાઉસિયન પૃષ્ઠનો સૂક્ષ્મ વિભાગ જે છે એ આપણે ડેલ્ટા S જેટલો લઈ લઈશું. તો E અને ક્ષેત્રફળ મીન્સ કે ડેલ્ટા S બંને એકબીજાને સમાંતર થશે અહીંયા. કારણ કે ક્ષેત્ર જે છે એ પણ બહાર તરફ જશે અને જે ક્ષેત્રફળ છે એ સૂક્ષ્મ ક્ષેત્રફળ લીધું છે આપણે ડેલ્ટા S જેટલું આ કવચનું. પછી આપણે આખે કવચને લાગુ પાડીશું. તો પહેલા નાના ભાગને ધ્યાનમાં લેશું તો E અને ડેલ્ટા S એકબીજાને સમાંતર થશે. આ મુદ્દો પણ આપણે નોંધવો પડે. હવે ડેલ્ટા S જેટલા ખંડ માટે જો ફ્લક્સની વાત કરે, કારણ કે ગાઉસ તો ફ્લક્સની વાત કરેલી છે, તો ફ્લક્સને ધ્યાનમાં લેવું પડશે. તો ફ્લક્સ કેટલું થાય? તો ફ્લક્સનું આપણું સૂત્ર શું? તો કે ફ્લક્સ phi = EDA. તો અહીંયા આપણે વળી જરા E ડેલ્ટા S, કારણ કે ડેલ્ટા S આપણે ક્ષેત્રફળ લીધું છે એટલે ડેલ્ટા S જેટલા ખંડ માટે ફ્લક્સ E * ડેલ્ટા S થશે. આ નોંધવું પડે. તો પછી ડેલ્ટા S જેટલા નાના ખંડ માટે E ડેલ્ટા S જેટલું ફ્લક્સ થાય તો આપણે તો આખી કવચનું જોઈએ છે, ટોટલી કવચ માટે જોઈએ છે, માટે કુલ ફ્લક્સ કેટલું થવાનું? તો કે E * 4πr². આ ત્રિજ્યાવાળો આપણે ગાઉસિયન પૃષ્ઠ લીધેલું છે. તો વર્તુળના ક્ષેત્રફળના આધારે આપણે અહીંયા E *
4 પાઈ r સ્ક્વેર. આપણે ડેલ્ટા s નું નથી જોઈતું, આખા વર્તુળનું આખા કવચનું જોઈએ છે, એની ફરતે જે ગાઉસિયન પૃષ્ઠ લીધું એનું જોઈએ છે. માટે એના માટે આપણે અહીંયા ક્ષેત્રફળનું સૂત્ર 4 પાઈ r સ્ક્વેર લઈ શકીએ, એટલે કુલ ફ્લક્સ E * 4 પાઈ r સ્ક્વેર આપણે બતાવી શકીએ. ચાલો ત્યાર પછી હવે મિત્રો ગાઉસનો જે નિયમ છે ફ્લક્સ phi q / ε0. તો વિદ્યુતભાર જે છે q એટલે વિદ્યુતભાર. તો પછી આપણે q અહીંયા નક્કી કરવો પડશે કે આ જે કવચ છે, કવચથી ઘેરાયેલો વિદ્યુતભાર કેટલો. તો મિત્રો સપાટી વડે ઘેરાયેલ વિદ્યુતભાર ખબર હશે કે વિદ્યુતભારની વ્યાખ્યા શું, વિદ્યુતભાર કઈ રીતે શોધી શકાય? તો ઘનતા ગુણ્યા ક્ષેત્રફળ હોય તો ક્ષેત્રફળ, લંબાઈ હોય તો લંબાઈ, કદ હોય તો કદ, એની સાથે તમે ગુણી નાખો એટલે તમને વિદ્યુતભાર મળી જશે. અહીં વિદ્યુતભાર q ક્લિયર થઈ જશે. સિગ્મા તો આપણે પૃષ્ઠ ઘનતા પહેલા લીધેલી જ છે, એ પૃષ્ઠ ઘનતા સિગ્મા, અને આ જે કંઈ કવચ છે એનું ક્ષેત્રફળ 4 પાઈ r સ્ક્વેર. એટલે અહીંયા જે q વિદ્યુતભાર થાય છે, ટોટલ q વિદ્યુતભાર થાય એ સિગ્મા ઇન્ટુ 4 પાઈ r સ્ક્વેર જેટલો વિદ્યુતભાર થશે આપણી પાસે q જેટલો. ચાલો ઘેરાયેલો વિદ્યુતભાર આપણને કવચ દ્વારા મળી ગયો. ગૌસનો નિયમ ફ્લક્સ phi q / ε0. આપણી પાસે q પણ મળી ગયો, તો q ની જગ્યાએ મૂકી દેશું તો ફ્લક્સ મળી જશે આપણને, અને એ ફ્લક્સ ના આધારે એની અંદરથી આપણે વિદ્યુત ક્ષેત્ર E ને સૂત્ર કરતા બનાવી દઈશું, એટલે આપણને બહારના ભાગમાં કેટલું ક્ષેત્ર ઉત્પન્ન થાય મળી જશે. ચાલો તો ફ્લક્સ phi q / ε0. ગૌસના નિયમનો ઉપયોગ કરવાનો છે મિત્રો, એટલે ગૌસનું સૂત્ર તો લખવું જ પડશે. phi q / ε0. તો ફ્લક્સ phi phi તો આપણે હમણાં નક્કી કર્યું છે E × 4 પાઈ r સ્ક્વેર ઇક્વલ ટુ q તારે નક્કી કર્યો છે આપણે સિગ્મા ઇન્ટુ 4 પાઈ r સ્ક્વેર ડિવાઇડેડ બાય ε0. એટલે અહીંથી તમે જોશો તો આ 4 પાઈ અને 4 પાઈ બંને બાજુથી કેન્સલ થઈ જશે, આ 4 પાઈ. તો આપણે તો ક્ષેત્ર શોધવાનું છે, માટે E ને સૂત્ર કરતા જો બનાવીએ તો સિગ્મા r સ્ક્વેર ડિવાઇડેડ બાય ε0 સ્મોલ r ક્રોસ ગુણાકાર થઈ જશે, એટલે E = સિગ્મા r સ્ક્વેર ડિવાઇડેડ બાય ε0 r સ્ક્વેર આપણને મળશે. તો સિગ્માની કિંમત અહીંયા જે છે એ સિગ્માની કિંમત તો આ સૂત્ર ઉપરથી મળી જશે આપણને. સિગ્મા = 4 પાઈ r સ્ક્વેર છેદમાં જશે અહીંયા સિગ્માની વેલ્યુ, એટલે સિગ્મા = q / 4 પાઈ r સ્ક્વેર. તો આ સિગ્માની જે કિંમત છે એ E ના સૂત્રમાં આપણે સબમિટ કરી દઈશું. તો એ સબમિટ કરશો એટલે E = q / 4 પાઈ r સ્ક્વેર ક્રોસ, અહીંયા ઓલરેડી r સ્ક્વેર તો છે જ, એ r સ્ક્વેર મૂકીશું, અને ε0 સ્મોલ r સ્ક્વેર છેદમાં. તમે જોશો તો અહીંયાથી આ કેપિટલ R સ્ક્વેર નીકળી જશે. તો આપણી પાસે જે કંઈ રહી જશે તો E = q ના છેદમાં 4 પાઈ ε0 ઇન્ટુ 1/r સ્ક્વેર ઇન્ટુ કેપ r. આ એકમ સદિશ છે, આપણે બધા ખબર જ છે આપણને. તો કવચની બહાર આપણને જે કંઈ ક્ષેત્રફળ મળશે એ ક્ષેત્ર જે મળશે એ q / 4 પાઈ ε0 ઇન્ટુ 1/r સ્ક્વેર. એટલે આમ જોશો તો વિદ્યુતભાર પણ અચળ, 4 પાઈ ε0 પણ અચળ. તમે મિત્રો જોશો તો 1/r સ્ક્વેર મુજબ એનો મતલબ એવું થયું કે કવચના કેન્દ્રથી બહારના ભાગમાં આપણે કવચથી જેટલા દૂર જશો એટલું ક્ષેત્રનું મૂલ્ય ઘટતું જશે, અને તે કેવા પ્રમાણમાં છે તો કે 1/r સ્ક્વેર પ્રમાણમાં ઘટશે. તો આ જે થયું એ કવચના બહારના ભાગમાં. હવે મિત્રો આપણે અંદરના ભાગમાં પણ આપણે જોવાનું છે. તો હવે અંદરના ભાગની અંદર આપણે જોઈએ છીએ કે અહીંયા અંદરના ભાગની અંદર કેટલું ક્ષેત્ર થાય છે એ જોઈએ છે આપણે. તો હવે બહારનો ભાગ છે એમાં જોયા પછી આપણે અંદરના ભાગ તરફ જઈએ છીએ. તો અંદરના ભાગની અંદર જ્યારે વાત છે ત્યારે ગાઉસિયન પૃષ્ઠ છે, એ ગાઉસિયન પૃષ્ઠ આપણે અંદરના ભાગમાં બતાવવું પડશે. તો અહીંયા આ એક કવચ લઈએ, આ આપણી કવચ છે, માની થોડું ઘાટું બતાવી દઈએ છીએ એટલે આ કવચ વાળો ભાગ લાગશે. આ એનું કેન્દ્ર છે. એના અંદરના ભાગની અંદર હવે શોધવાનું છે, તો પછી આપણે અંદરના ભાગની અંદર આ રીતે ગાઉસિયન પૃષ્ઠ લેવું પડશે. એની ત્રિજ્યા આવે સ્મોલ r, મૂળ કવચ છે એની ત્રિજ્યા કેપિટલ R. આ તો આપણી પાસે છે જ, એને અંદરના ભાગમાં ગાઉસિયન પૃષ્ઠ. હવે એની ઘનતા જે છે એ તો ઘનતા તો આપણે આગળ લીધી છે, એ જ પ્રમાણે સિગ્મા જ લેવું પડશે પૃષ્ઠ ઘનતા.
હવે અંદરના ભાગની અંદર વાત કરીએ મિત્રો, અહીંયાથી તમે જોશો ને એક વસ્તુ, તો આ જે કવચ છે, કવચની અંદરની ભાગની અંદર જ્યારે બતાવવાનું છે ત્યારે જે આ ત્રિજ્યાનું જે ગાઉસિયન પૃષ્ઠ છે એના દ્વારા ઘેરાયેલો તો કોઈ વિદ્યુતભાર જ નથી, કારણ કે જે વિદ્યુતભાર છે એ તો કવચ ઉપર છે, અંદરના ભાગ તો પોલો છે, કઈ છે જ નહીં. એનો મતલબ એવું થયું કે અહીંયા જે Q જે છે, ઘેરાયેલો વિદ્યુતભાર જે Q છે એ તો 0 થઈ જશે, કઈ નથી અંદરના ભાગ ગાઉસિયન પૃષ્ઠમાં નથી, સપાટી પર છે અહીંયા જ. એટલે કેન્દ્ર આગળથી તમે આ ત્રિજ્યાનું જે ગાઉસિયન પૃષ્ઠ છે એની અંદર વિદ્યુતભાર ઘેરાયેલો નથી. તો ગૌસનો નિયમમાં તો એવું કંઈક છે કે ફ્લક્સ phi is equal to q divided by epsilon 0 છે, તો ઓલરેડી q તો અહીંયા 0 જ છે, divided by epsilon બરાબર 0. એનો મતલબ એવું થયું કે ફ્લક્સ phi જો 0 હશે તો ક્ષેત્ર પણ 0, કેમ કે ફ્લક્સ phi અને સીધું વિદ્યુત ક્ષેત્ર સાથે લેવા દેવા છે, કારણ કે ફ્લક્સ phi જે છે એ ફ્લક્સ phi is equal to એ સૂત્રના આધારે આપણે જો જોઈએ તો અહીંયા આ બાબત છે કે આપણી પાસે ફ્લક્સ શૂન્ય છે, તો પછી ક્ષેત્ર ક્યાંથી આવશે? એનો મતલબ થયો કે કવચના અંદરના ભાગની અંદર જે વાત કરશો તો કવચના અંદરના ભાગની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હશે. ગાઉસના નિયમના આધારે મિત્રો એમ કહી શકાય કે જો વિદ્યુત ભાર જો ઘેરાયેલો હશે તો જ ત્યાં આગળ ફ્લક્સ phi મળશે અને તો જ ત્યાં આગળ ક્ષેત્ર મળશે. જો વિદ્યુત ભાર ઘેરાયેલો જ નહીં હશે તો પછી ત્યાં આગળ ફ્લક્સ શૂન્ય થશે, અને ફ્લક્સ શૂન્ય થશે એટલે ક્ષેત્ર પણ શૂન્ય થઈ જશે. તો આ રીતે તમે મિત્રો આને આ કવચના અંદરના ભાગમાં અને બહારના ભાગની અંદર તમે આના માટેની ચર્ચા કરી શકો એમ છે. અહીંયા આગળ ઉદાહરણ 1.13 તમને આપવામાં આવેલું છે મિત્રો, બુકની અંદર ગણીને આપ્યું છે, એને ગણવાનો પ્રયત્ન કરો. એની અંદર જે સૂત્રો ઉપયોગ થયો છે એ સૂત્ર પણ તમે બરાબર જુઓ અને પછી એને ગણવાનો તમે ટ્રાય કરો. તો આ રીતે તમે જે પ્રકરણ 1 આપણા માટે જે છે એ બતાવવામાં આવેલું એ પ્રકરણ 1 આપણે અહીંયા ગણી શકીએ એમ છે. તો મિત્રો ત્યાર પછી એક બીજી બાબત છે કે સ્વાધ્યાયનો જે 22મો એક્ઝામ્પલ જે આપણને આપવામાં આવ્યો છે સ્વાધ્યાયની અંદર, જેમાં આ બાબતનો ઉપયોગ થયેલો છે. તો હવે આપણે જરા એક એક્ઝામ્પલ જોઈ નાખીએ છીએ સ્વાધ્યાયનો 22મો એક્ઝામ્પલ. સ્વાધ્યાયમાં 22મો એક્ઝામ્પલ અહીં આપવામાં આવ્યો છે. હવે તો તમારી પાસે બુક બધા પાસે છે એટલે એની અંદર રકમ અહીંયા લખતો નથી, તમે જરા જોજો એની અંદર શું આવ્યું છે તે આપણે જોઈએ છીએ. 22મા એક્ઝામ્પલ તો એમાં એવું લખ્યું છે કે 2.4 મીટરનો વ્યાસ ધરાવતા એક સમાન વિદ્યુતભારિત ગોળા પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા 80 માઇક્રોકુલમ પર મીટર સ્ક્વેર છે. પૃષ્ઠ ઘનતા સિગ્મા આપી છે મિત્રો, સિગ્મા અહીં આપણે આપી દીધી છે. આ એક્ઝામ્પલ જે છે એ એક્ઝામ્પલ 22 છે, એની પૃષ્ઠ ઘનતા આપણને આપી છે સિગ્મા એ 80 આપણને બતાવી છે. તો પૃષ્ઠ ઘનતાના એકમના આધારે આપણે લખી શકીએ કે માઇક્રોકુલમ પર મીટર સ્ક્વેર આ આપણને આપી દેવામાં આવ્યું છે. પછી એમ કીધું છે કે ગોળા એમાં કીધું છે કે ગોળા પરનો વિદ્યુતભાર ગણો, ગોળા પરનો વિદ્યુતભાર ગણો. વિદ્યુતભાર ગણો. ગોળા પરનો આપણે વિદ્યુતભાર બી ની અંદર પણ કીધું છે, તો પહેલા આપણે ગોળા પરનો જે વિદ્યુતભાર છે એ ગોળા પરનો વિદ્યુતભારની આપણે અહીંયા ગણતરી પહેલા કરી નાખીએ. તો જુઓ મિત્રો, ગોળા પરનો વિદ્યુતભાર જ્યારે આપણે ગણવાની વાત આવે તો આપણી પાસે સિગ્મા આપણને આપેલા છે. તો સિગ્માનું આપણી પાસે જે પૃષ્ઠ ઘનતાનું જે સૂત્ર છે એના આધારે મૂકીએ છીએ. તો પૃષ્ઠ ઘનતા સિગ્મા ઇઝ ઇક્વલ ટુ, હમણાં જ આપણે ચર્ચા કરી કે આ સિગ્મા જે પૃષ્ઠ ઘનતા છે એનું સૂત્ર શું આવી શકે? તો વિદ્યુતભાર q ડિવાઇડેડ બાય ક્ષેત્રફળ. આ આપણું સૂત્ર છે, સિગ્મા ઇઝ ઇક્વલ ટુ q બાય a. હવે q બાય a ની અંદર આપણે તો શોધવાના છે વિદ્યુતભાર ગણવાના છે, ને વિદ્યુતભાર જો આપણે ગણવાનો હોય તો પછી આપણે અહીંયા વિદ્યુતભારની સૂત્ર કરતા બનાવીએ એટલે q ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ a. સિગ્મા ઇન્ટુ a જો હોય તો
સિગ્મા જે છે એ તો આપણે પૃષ્ઠગંધ આપણને આપેલું જ છે, પણ એ માટે શું બતાવી શકીએ તો અહીંયા 4 પાઈ r સ્ક્વેર ઇન્ટુ સિગ્મા, 4 પાઈ ઇન્ટુ સિગ્મા. હવે તમે રકમમાં જોશો તો ત્રિજ્યા પણ અહીંયા આપણને બતાવવામાં આવેલી જ છે. તો અહીંયા 4 પાઈ ની કિંમત 3.14 અને ત્રિજ્યા જે આપણને બતાવવામાં આવી છે એ ત્રિજ્યાનો r સ્ક્વેર 1.2 નો સ્ક્વેર 2 સ્ક્વેર અને સિગ્મા જે છે એ અહીંયા આપણને બતાવવામાં આવેલી છે માઇક્રો કુલમ્બમાં. એટલે મિત્રો અહીંયા 80 into 10 raised to minus 6 કારણ કે કુલમ્બ બનાવવું પડશે, માઇક્રો કુલમ્બ નહીં ચાલશે. તમારે બધા એકમો SI પદ્ધતિ પ્રમાણે સરખા બનાવવા પડશે, એટલે 80 into 10 raised to minus 6. તો મિત્રો આ જે છે એને તમે કેલ્ક્યુલેશન જો કરી નાખશો તો એ જે તમને જવાબ મળે છે એ Q is equal to 1.447 into 10 raised to minus 3 આટલું વેલ્યુ આવે છે. એ વિદ્યુતભાર છે એટલે એને આપણે કુલમ્બ એકમ આપીશું. તો આ જે કન્ડિશન રકમમાં આપી છે તેના આધારે આટલો વિદ્યુતભાર આપણને મળશે. હવે બી વિભાગ તરફ જઈએ છે મિત્રો. તો બી વિભાગની અંદર જે કહેવામાં આવ્યું છે ગોળાની સપાટીમાંથી બહાર જતું કુલ ફ્લક્સ કેટલું હશે? ગોળાની સપાટીમાંથી બહાર જતું કુલ ફ્લક્સ કેટલું હશે? હવે મિત્રો અહીંયા ફ્લક્સ આપણને ગણતરી કરવાની વાત કરી છે. તો બી વિભાગની અંદર આ બી વિભાગ છે તો ફ્લક્સ ફાઈ નું સૂત્ર મિત્રો હમણાં જ આપણે જોઈ ગયા. ફ્લક્સ ફાઈ ગૌસના નિયમને આધારે તો ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ q ડિવાઇડેડ બાય એપ્સિલોન 0. આ આપણું સૂત્ર છે. ચાલો તો હવે વિદ્યુતભાર જે છે એ વિદ્યુતભારનો આપણે કિંમત મૂકી દઈએ. આપણી પાસે વિદ્યુતભાર તો જે છે એ ગણતરી કરી જ છે આપણે. તેના આધારે વિદ્યુતભાર મૂકીએ તો એ છે 1.447 into 10 raised to minus 3 divided by એપ્સિલોન 0 નો વેલ્યુ તો આપણે બધા યાદ રાખવાનું છે, કારણ કે એ વેલ્યુ તો આપણને ઘણી જગ્યાએ જરૂર પડશે અને તે આપણે વેલ્યુ બધાએ પહેલેથી જ યાદ રાખવાની છે. તો 8.85 એપ્સિલોન 0 ની કિંમત 8.85 into 10 raised to minus 12 આ એની વેલ્યુ છે. હવે આ બેનો જો ગુણાકાર કરશો તમે તો એ જે વેલ્યુ આવે છે એ વેલ્યુ અહીંયા આપણને 1.635 into 10 raised to 8 જેટલી વેલ્યુ આવે છે ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ્બ. આ ફ્લક્સનો આપણો એકમ છે. મિત્રો જે ફ્લક્સ ગણવા માટે કીધું છે એ આટલું આપણને અહીંયા મળશે. આ રીતે તમે મિત્રો 22માં જે એક્ઝામ્પલ છે એ એક્ઝામ્પલ તમે ગણી શકો એમ છે. તો આ 22માં એક્ઝામ્પલ જે ગણતરી બતાવવામાં આવી છે ફરી પાછી પ્રેક્ટિસ કરો, નોટની અંદર વ્યવસ્થિત લખો અને આ પ્રકારે કદાચ પરીક્ષાની અંદર આ સંખ્યાત્મક બાબત છે એ કદાચ બદલી નાખવામાં આવે તો રીત તો આની આ જ રહેશે. એટલે મિત્રો પ્રેક્ટિસ કરો બરાબર, જેથી કરીને તમે એને MCQ સ્વરૂપમાં કે પછી એક્ઝામ્પલના સ્વરૂપની અંદર તમે એને સોલ્વ કરી શકો. થેન્ક યુ.